નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સાંકળ નિયમ અથવા સંયોજિત વિધેયના વિકલનનો નિયમ કે જેને ચેન રૂલ તરીકે આપણે ઓળખીએ તે નિયમ આપણે જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 23. સાઇન ઓફ કોસ ઓફ એક્સ સ્ક્વેર નું એક્સને સાપેક્ષ વિકલન મેળવો. એક્સની સાપેક્ષ વિકલન મેળવો. તો અહીંયા આપણે તો જવાબ મેળવીએ. સાંકળ નિયમનો કેવી રીતે ઉપયોગ થાય? આમ તો ત્રણ વિધેયનું સંયોજિત વિધેય યુ, વી અને ડબલ્યુ લઈએ તો યુ, વી અને ડબલ્યુનું વિધેય યુ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, વી એક્સ અથવા વી વાય ઇક્વલ ટુ કોસ વાય, એ રીતે તો એ જ રીતે તો ડબલ્યુ ટી ઇક્વલ ટુ સાઇન ટી. તો એ પ્રમાણે તો આપણે સંયોજિત વિધેય સ્વરૂપે દર્શાવી શકીએ. પણ અહીંયા વધારે સરળ રીત તો આ રીતનો ઉપયોગ કરીશું. તો અહીં y ઇક્વલ ટુ સાઇન ઓફ કોસ ઓફ એક્સ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો એને આપણે આ સ્વરૂપે દર્શાવી દઈશું. કોસ ઓફ તો એક્સ સ્ક્વેરની જગ્યાએ તો કોસ ઓફ યુ લખો. તો યુ, વી અને ડબલ્યુ એ સ્વરૂપે આપણે સંકેત લઈશું. તો કોસ ઓફ યુ, જ્યાં આમ તો સાઇન યુ લખી દો, કોસ યુ બરાબર વી લખો તો એ પ્રમાણે પણ ગણતરી કરી શકાય. પણ સીધું આપણે સ્વરૂપ લખવું હોય તો આપણે તો સીધું તો સાઇન યુ આપણે લઈશું. એટલે અહીંયા તો ગણતરી ટૂંકી કરવા માટે તો સાઇન ઓફ સૌથી બહારના તો વિધેયના આપણે તો એના ચલને યુ તરીકે લઈએ, જ્યાં યુ ઇક્વલ ટુ તો કોસ ઓફ એક્સનો સ્ક્વેર. પણ યુ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સનો સ્ક્વેર એટલે કે તો ઇક્વલ ટુ કોસ ઓફ વી, જ્યાં વી ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ જ્યાં વી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આમ આપણે કહી શકીએ કે આમ વાય ઇક્વલ ટુ સાઇન યુ તો માટે તો વાય ઇક્વલ ટુ સાઇન યુ, વાય એ યુનું વિધેય અને યુ ઇક્વલ ટુ કોસ વી તો યુ એ વીનું વિધેય અને વી એ એક્સનું વિધેય. તો આમ આપણે કહી શકીએ કે આમ વાય યુનું, યુ એ વીનું અને વી એ એક્સનું વિધેય. માટે તો આથી આપણે કહી શકીએ સાંકળ નિયમથી વાયનું એક્સની સાપેક્ષ વિકલન તો ડીવાય અપોન ડીએક્સ તો કયા સૂત્રથી મળે? તો ઇક્વલ ટુ ડીવાય અપોન ડીયુ ઇન્ટુ તો ફરી આપણે કહી શકીએ ડીયુ અપોન તો યુ એ વીનું વિધેય છે માટે તો યુનું વીની સાપેક્ષ વિકલન કરો. વાય એ યુનું વિધેય છે માટે વાયનું સૌ પ્રથમ યુની સાપેક્ષ વિકલન, ત્યારબાદ યુનું તો વીની સાપેક્ષ વિકલન ઇન્ટુ વીનું તો એક્સની સાપેક્ષ વિકલન કરો. આ ત્રણ વિકલિતનો ગુણાકાર એ માગેલું તો વિકલિત થાય અથવા માગેલું વિકલન થાય. પણ આ ત્રણ વિકલિત આપણે મેળવવા પડે, પરંતુ અહીં આપણે કહી શકીએ કે અહીં y ઇક્વલ ટુ સાઇન યુ તો ઇમ્પ્લાઇઝ તો એનું યુની સાપેક્ષ વિકલન કરો. જો y ઇક્વલ ટુ સાઇન એક્સ હોય તો સાઇન એક્સનું વિકલન કોસ એક્સ, એમ તો ડીવાય અપોન ડીયુ તો સાઇન યુનું વિકલન તો કોસ યુ તથા આપણે લખી શકીએ ફરી યુ એ વીનું વિધેય તથા યુ ઇક્વલ ટુ તો કોસ વી અને ઇમ્પ્લાઇઝ તો ફરી તો યુનું વીની સાપેક્ષ વિકલન કરો તો કોસ વીનું વીની સાપેક્ષ વિકલન તો માઇનસ સાઇન વી અને ફરી વી ઇક્વલ ટુ તો એક્સનો વર્ગ અને ઇમ્પ્લાઇઝ વીનું એક્સની સાપેક્ષ વિકલન કરો તો ડીવી અપોન ડીએક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરનું
તો એક્સની સાપેક્ષ વિકલન 2x. તો પ્રમાણિત રૂપોનો ઉપયોગ કરી આ વિકલન મેળવી શકાય. આપણે જોઈએ કે એક્સ સ્ક્વેરનું વિકલન તો 2 ટાઈમ્સ એક્સ, અને માટે આપણે કહી શકીએ કે માટે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ, તો આ ત્રણેય કિંમતો લખી દો, ડીવાય અપોન ડીયુ અને ઇક્વલ ટુ તો કોસ યુ ઇન્ટુ માઇનસ સાઇન વી ઇન્ટુ તો 2x અને ઇક્વલ ટુ તો 2x ઇન્ટુ તો માઇનસ 2x ઇન્ટુ સાઇન વી, તો સાઇન ઓફ વી પણ વી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, તો સાઇન ઓફ એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ યુ, તો યુ બરાબર કોસ ઓફ એક્સ સ્ક્વેર, તો ઇન્ટુ કોસ ઓફ એક્સ સ્ક્વેર. તો આ સ્વરૂપે આપણે વિકલન મેળવી શકીએ. તો માગેલું વિકલન માટે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ આ થાય. તો આ વિધેયનું એટલે કે વાયનું વિકલન આપણે તો આ રીતે મેળવી શકીએ. અને એ જ ગણતરી સીધી પણ સમજી શકાય. આ ગણતરી કર્યા સિવાય આપણે લખવાનું, એટલે કે જ્યારે ગણતરી ન દર્શાવવાની હોય ત્યારે સીધું વિકલન તો કરી શકાય. તો એ કેવી રીતે, તો એ પણ સમજીએ. તો અહીંયા તો પરીક્ષામાં લખાણ માટે તો એ રીતનો ઉપયોગ નહીં કરીએ, પણ ટૂંકી રીત એટલે કે તો સૌથી બહારના ક્રમમાં કયું વિધેય સાઇન, તો આને યુ વાંચો, સાઇન યુનું તો યુની સાપેક્ષ વિકલન તો કોસ યુ, અને માટે આપણે લખી શકીએ કોસ ઓફ તો ફરી યુની કિંમત લખી દો, તો કોસ એક્સ સ્ક્વેર ઇન્ટુ તો હવે તો સૌથી બહારના વિધેયનો ચલ કયો હતો, તો કોસ ઓફ એક્સ સ્ક્વેર, તો કોસ ઓફ એક્સ સ્ક્વેરનું ફરી તો વિકલન કરો. તો બીજા ક્રમે કયું વિધેય છે, તો કોસનું વિકલન કરો, અને વી વાંચો, તો કોસ વીનું વિકલન તો માઇનસ સાઇન વી, તો માટે માઇનસ સાઇન એક્સ સ્ક્વેર, ફરી વી, તો વીની જગ્યાએ તો વી એ એક્સનું વિધેય નથી, તો વી બરાબર એક્સ, તો વી એ એક્સનું વિધેય છે, વી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર, માટે તો ફરી વીનું એક્સની સાપેક્ષ વિકલન તો એક્સ સ્ક્વેરનું એક્સની સાપેક્ષ વિકલન 2x. તો આ સીધું વિકલન લખી શકાય. તો આ ગણતરીની સીધી રીત છે કે તો કોઈ પણ સંયોજિત વિધેયના વિકલન માટે તો સૌથી બહારના ક્રમમાં તો સાંકળ નિયમનો બીજો અર્થ તો સીધો ઉપયોગ કરી શકાય. તો સાંકળ નિયમ તો એનો ઉપયોગ કેવી રીતે થાય, તો આપેલ સંયોજિત વિધેયમાં સૌથી બહારના ક્રમના વિધેયનું તેના ચલની સાપેક્ષ વિકલન ઇન્ટુ તો ફરી તો એના ચલનું તો ફરી એના ચલની સાપેક્ષ વિકલન, એટલે કે બીજા ક્રમમાં રહેલા વિધેયનું તો ઇન્ટુ બીજા ક્રમમાં રહેલા વિધેયનું તેના ચલની સાપેક્ષ વિકલન ઇન્ટુ આ પ્રમાણે ગુણાકાર કરતા જાઓ. ક્યાં સુધી આ ગુણાકાર કરવાનો છે, તો વિકલનની આ ક્રિયા ક્યાં સુધી કરવાની કે જ્યાં સુધી અંતિમ ક્રમે એક્સની સાપેક્ષ વિકલન ન મળે. એટલે કે તો અહીંયા આપણે કહી શકીએ બીજા ક્રમમાં રહેલા, એ જ રીતે ત્રીજા ક્રમમાં રહેલા વિધેયનું એના ચલની સાપેક્ષ તો વિકલન. આ જ રીતે તો એક્સની સાપેક્ષ વિકલન મળે ત્યાં સુધી, તો એક્સની સાપેક્ષ વિકલન મળે ત્યાં સુધી, તો ત્યાં સુધી વિકલન કરતા જાઓ અને ગુણાકાર કરો, તો એ મળતું વિકલન એ માગેલું વિકલન થાય. એનો અર્થ કે તો ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો આ રીતે આપણે સમજી શકીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે fx ઇક્વલ ટુ સાઇન ઓફ કોસ ઓફ ટેન ઓફ એક્સ ક્યુબ માઇનસ 3. અહીંયા 4 વિધેયનું સંયોજિત વિધેય, તો માટે તો સાંકળ નિયમથી આપણે સીધું લખી શકાય. સાંકળ નિયમથી
એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો સૌ પ્રથમ સૌથી બહારના ક્રમમાં કયું વિધેય છે સાઇન તો સાઇનનું તો વિકલન કોસ તો કોસ ઓફ પણ એનો ચલ કયો છે તો કોસ ઓફ ટેન ઓફ એક્સ ક્યુબ માઇનસ 3 તો એ જ ચલ લખી દો કોસ ઓફ ટેન ઓફ તો એક્સ ક્યુબ માઇનસ 3 તો આ ચલ લખતા ફરી તો ઇન્ટુ હવે બીજા ક્રમમાં કયું વિધેય છે તો કોસ અને કોસનું તો વિકલન તો માઇનસ સાઇન તો ઇન્ટુ માઇનસ સાઇન તો અહીંયા આપણે કહી શકીએ ઇન્ટુ માઇનસ સાઇન ફરી એનો ચલ કયો છે તો ટેન ઓફ તો એક્સ ક્યુબ માઇનસ 3 ઇન્ટુ ફરી આપણે કહી શકીએ કે ત્રીજા ક્રમે કયું વિધેય છે તો ટેન પણ ટેનનું વિકલન તો સેક સ્ક્વેર પણ એનો ચલ કયો છે તો એ ચલ લખી દો એક્સ ક્યુબ માઇનસ 3 ઇન્ટુ ફરી ચોથા ક્રમે કયું વિધેય છે તો એક્સ ક્યુબ માઇનસ 3 તો એક્સ ક્યુબ માઇનસ 3નું વિકલન કરો તો ઇક્વલ ટુ તો ઇન્ટુ 3x તો આ સીધું વિકલન મળે અને એને આપણે તો ઉલટા ક્રમમાં લખવું પડે એટલે કે અહીંથી આપણે લખીએ ચિહ્ન તો બધા પદના ચિહ્ન પ્લસ હતા અહીંયા ચિહ્ન માઇનસ છે તો માઇનસ 3x ઇન્ટુ સેક સ્ક્વેર એક્સ ક્યુબ માઇનસ 3 ઇન્ટુ સાઇન ઓફ તો ટેન ઓફ એક્સ ક્યુબ માઇનસ 3 ઇન્ટુ તો કોસ ઓફ ટેન ઓફ એક્સ ક્યુબ માઇનસ 3 તો આ પ્રમાણે તો આપણને વિકલન મળે પણ આ વિકલનનો ઉપયોગ જ્યારે આપણે તો દાખલાઓમાં તો ક્યારેક ગણતરીઓમાં તો કોઈ વિધેયનું સંયોજન આપણને મળતું હોય અને સીધું વિકલન કરવાનું હોય ત્યારે આપણે સીધું વિકલન તો આ રીતે કરી શકીશું પણ જ્યારે તો ગણતરી આપણે દર્શાવવાની હોય ત્યારે એકથી વધુ વિધેયના તો સંયોજન હોય ત્યારે આ સ્વરૂપે તેને દર્શાવી દો અથવા આ રીતે પણ આપણે ગણતરી કરી શકીએ છીએ કે અહીંયા આપણે તો ક્રમિક રીતે એક્સ સ્ક્વેરને યુ વિધેય તરીકે લઈએ તો યુ બરાબર એક્સ સ્ક્વેર યુ એક્સ ઇક્વલ ટુ અથવા યુ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર વી ઇક્વલ ટુ તો કોસ યુ અને તો ફરી ડબલ્યુ ઇક્વલ ટુ સાઇન તો અહીંયા વી તો એ પ્રમાણે આપણે તો ત્રણ વિધેયનું સંયોજન એટલે કે યુ વી અને ડબલ્યુ એનું સંયોજિત વિધેય ડબલ્યુ ઓ યુ ઓ વી તો એ રીતે આપણે દર્શાવી શકીએ અહીંયા ટેક્સ્ટ બુકમાં એ રીતે ગણતરી કરેલી છે પણ એના કરતાં આ વધારે સરળ રીત છે તો આ રીતે આપણે ગણતરી કરીશું તો હવે સ્વાધ્યાય 5.2 તો એના એક્ઝામ્પલ જોઈએ આપેલી વિધેયના એક્સની સાપેક્ષ વિકલિત શોધો આપેલ વિધેયના એક્સની સાપેક્ષ વિકલિત શોધો તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ સાઇન ઓફ એક્સ સ્ક્વેર પ્લસ 5 ટેક્સ્ટમાં રહેલા સ્વરૂપે તો એક દાખલો આપણે એ રીતે ગણતરી કરીએ કે અહીં તો આપેલ વિધેય બે વિધેય યુ અને બે વિધેયનું સંયોજન યુ અને વીનું સંયોજિત વિધેય અથવા સંયોજન જ્યાં તો આપણે કહી શકીએ કે યુ અને વીનું સંયોજન વિધેય છે તો યુ એક્સ ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર પ્લસ 5 અને વી એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ માટે તો એફ એક્સ ઇક્વલ ટુ તો આપણે જોઈ શકીએ છીએ કે તો યુ અને વીનું સંયોજિત વિધેય વી ઓ યુ થાય તો વી ઓ યુ એક્સ અને ઇક્વલ ટુ વી ઓફ યુ એક્સ અને ઇક્વલ ટુ તો વી ઓફ તો એક્સ સ્ક્વેર પ્લસ 5 પણ વી એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ તો ઇક્વલ ટુ સાઇન ઓફ તો એક્સ સ્ક્વેર પ્લસ 5 તો આ પ્રમાણે એને દર્શાવવું પડે અને આ પ્રમાણે દર્શાવીએ તો માટે સાંકળ નિયમથી તો માટે
તો સાંકળ નિયમથી એફનું એક્સની સાપેક્ષ વિકલન, તો એફનું એક્સની સાપેક્ષ વિકલન ડીએફ અપોન ડીએક્સ ઇક્વલ ટુ, તો આપણે સાંકળ નિયમ જોઈ ગયા, તો વી ઓ યુ વિધેય માટે તો બે વિધેયનું તો સંયોજન, તો સંયોજિત વિધેય હોય ત્યારે તો વી અને યુનું સંયોજિત વિધેય માટે સૌપ્રથમ તો વીનું યુની સાપેક્ષ વિકલન ઇન્ટુ યુનું તો એક્સની સાપેક્ષ વિકલન. પણ અહીં તો ડીયુ અપોન ડીવી અપોન ડીયુ, તો ડીવી અપોન ડીયુ મેળવીશું. પણ અહીંયા આપણે કહી શકીએ કે ડીવી અપોન ડીયુ ઇક્વલ ટુ, તો અહીંયા આપણે તો યુ એક્સ ઇક્વલ ટુ તો વી એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ, એટલે કે આના આપણે દર્શાવીએ તો યુ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 5 અને વી એક્સ ઇક્વલ ટુ તો સાઇન એક્સ, એના આપણે સાઇન વી સ્વરૂપે પણ દર્શાવી શકીએ કે વી ઓફ યુ ઇક્વલ ટુ સાઇન યુ. તો અહીં તો આપણે કહી શકીએ તો અહીં વી ઓફ યુ ઇક્વલ ટુ, આમ તો આપણે અહીંયા તો એક્સ લખેલો છે એના બદલે તો યુ ચલનો ઉપયોગ કરીશું, વી ઓફ યુ ઇક્વલ ટુ સાઇન યુ અને યુ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 5. તો આ પ્રમાણે આપણે લખી શકીએ વી ઓ યુ એક્સ એટલે કે વી ઓફ યુ એક્સ અને ઇક્વલ ટુ વી ઓફ તો યુ અને ઇક્વલ ટુ સાઇન યુ. તો અહીંયા આપણે સીધું લખી શકીએ ઇક્વલ ટુ, તો આ પદ આપણે લખવાની જરૂર ન પડે, ઇક્વલ ટુ સાઇન યુ, તો આને તો વી ઓફ યુ એક્સ એટલે કે તો સાઇન યુ અને સાઇન યુ યુ ઇક્વલ ટુ તો સાઇન તો એક્સ સ્ક્વેર પ્લસ 5. તો યુની કિંમત લખી દો, તો વી યુનું વિકલન તો આપણે યુની સાપેક્ષ વિકલન કરીએ ડીવી અપોન ડીયુ તો ઇક્વલ ટુ સાઇન યુનું યુની સાપેક્ષ વિકલન તો કોસ યુ ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ તો યુ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 5 તો એનું વિકલન 2x અને માટે આપણે લખી શકીએ 2x ઇન્ટુ કોસ યુ, પણ યુ ઇક્વલ ટુ તો એક્સ સ્ક્વેર પ્લસ 5 માટે કોસ ઓફ તો એક્સ સ્ક્વેર પ્લસ તો 5. તો આ પ્રમાણે આપણને વિકલન તો મળે. તો આ ટેક્સ્ટબુકની રીત છે એ પ્રમાણે તો આપણે તો એક એક્ઝામ્પલ તો એ રીતે જોઈ ગયા. તો હવે આપણે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 3 કે એફ એક્સ ઇક્વલ ટુ સાઇન એ એક્સ પ્લસ બી, એફ એક્સ ઇક્વલ ટુ સાઇન ઓફ એ એક્સ પ્લસ બી, એક્સની સાપેક્ષ વિકલન કરો. તો આ વિધેયનું એક્સની સાપેક્ષ વિકલિત શોધો. વિકલિત શોધવાની ક્રિયાને આપણે વિકલન કહીએ છીએ, તો એનું એક્સની સાપેક્ષ વિકલન કરો એમ આપેલું હોય તો પણ તો એફ ડેશ એક્સએસ મેળવવાના છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એફ તો બે વિધેયનું સંયોજિત વિધેય. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં તો વાય ઇક્વલ ટુ એફ એક્સ લેતા અને ઇક્વલ ટુ તો આપણે જોઈ ગયા એ રીતે આપણે ગણતરી કરીએ તો સાઇન એ એક્સ પ્લસ બી આપેલ વિધેયને વાય તરીકે લો અને ઇક્વલ ટુ તો સાઇન ઓફ યુ, જ્યાં યુ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી. આમ તો માટે તો વાય ઇક્વલ ટુ સાઇન યુ, વાય એ યુનું વિધેય છે, યુ એ તો એક્સનું વિધેય, અને માટે આપણે કહી શકીએ કે આમ વાય એ યુનું અને યુ એ એક્સનું વિધેય, તો બે વિધેયનું સંયોજન છે. અને માટે સાંકળ નિયમથી આપણે કહી શકીએ કે તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીયુ ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ. પણ સાઇન યુનું યુની સાપેક્ષ વિકલન તો અહીંયા આપણે કહી શકીએ ડીવાય અપોન ડીયુ ઇક્વલ ટુ તો કોસ યુ ઇન્ટુ ડીયુ અપોન ડીએક્સ, યુ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી એનું વિકલન તો અહીંયા આપણે કારણ તરીકે લખી દઈશું કે ડીવાય અપોન ડીયુ ઇક્વલ ટુ તો કોસ યુ તથા ડીયુ અપોન ડીએક્સ ઇક્વલ ટુ એક્સ પ્લસ બીનું વિકલન તો એ. તો આ બંને કિંમતો આપણે લખી દઈએ ઇક્વલ ટુ એ ઇન્ટુ કોસ ઓફ યુ,
પણ યુ ઇક્વલ ટુ એ એક્સ પ્લસ બી, તો કોસ ઓફ એ એક્સ પ્લસ બી, તો આ માગેલું વિકલન, તો ડીવાય અપોન ડી એક્સ ઇક્વલ ટુ, તો આ થાય. તો આ માગેલું વિકલન છે, એટલે કે એફ ડેશ એક્સ, અને આપણે લખી શકીએ માટે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ, તો ડીવાય અપોન ડી એક્સ ઇક્વલ ટુ, તો આ થાય. એક્ઝામ્પલ નંબર 5. પાંચમો એક્ઝામ્પલ જુઓ કે એફ એક્સ ઇક્વલ ટુ સાઇન ઓફ એ એક્સ પ્લસ બી અપોન કોસ ઓફ સી એક્સ પ્લસ ડી. બે વિધેયનો ભાગાકાર, અને એ ભાગાકારમાં રહેલા વિધેયો પણ સંયોજિત વિધેયો, અને માટે તો અહીંયા આપણે ગણતરી કરીએ ત્યારે, તો આની ગણતરી આપણે કરીએ ત્યારે એ ધ્યાનમાં રાખીશું કે તો સૌ પ્રથમ બે વિધેયનો ભાગાકાર છે, તો વિકલનના ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડે. તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ, તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે તો જી એક્સનો સ્ક્વેર, એટલે કે કોસ ઓફ એક્સ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી, કોસ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી, અંશમાં તો જી એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ એફ એક્સ, એટલે કે કોસ ઓફ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ ડી અપોન ડી એક્સ સાઇન ઓફ એ એક્સ પ્લસ બી, માઇનસ તો ફરી આપણે લખી શકીએ ઇન્ટુ, તો એફ એક્સ ઇન્ટુ ડી બાય ડી એક્સ, તો અહીંયા તો જી એક્સ, એટલે કે અહીંયા આપણે લખી શકીએ સાઇન ઓફ એ એક્સ પ્લસ બી ઇન્ટુ, તો ઇન્ટુ ડી અપોન ડી એક્સ કોસ ઓફ સી એક્સ પ્લસ ડી. અહીંયા આપણે જગ્યા નથી માટે આ સ્વરૂપે લખેલું, એટલે કે અહીંથી આપણે શરૂઆત કરી, ફરીથી આપણે લખી દઈએ એફ ડેશ એક્સ ઇક્વલ ટુ, તો આપણે તો કયા સૂત્રનો ઉપયોગ કરીએ, જી એક્સનો વર્ગ, તો અહીંયા આપણે લખી શકીએ કે કોસ, તો કોસ સી એક્સ પ્લસ ડી એનો વર્ગ, પણ એ તો કોસ સ્ક્વેર, તો આવું સ્વરૂપ મળે. અંશમાં પદ મળે જી એક્સ, એટલે કે કોસ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ ડી અપોન ડી એક્સ એફ એક્સ, તો એફ એક્સ એટલે કે અંશનું પદ, તો સાઇન ઓફ એ એક્સ પ્લસ બી, માઇનસ તો ફરી આપણે લખી શકીએ સાઇન ઓફ એ એક્સ પ્લસ બી ઇન્ટુ ડી અપોન ડી એક્સ કોસ ઓફ સી એક્સ પ્લસ ડી. તો આ ભાગાકારના વિકલનનો નિયમ, અને એ ભાગાકારના વિકલન નિયમથી આપણે ગણતરી કરીએ ત્યારે તો વિધેયો કયા પ્રકારના છે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો કોસ ઓફ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ સાઇનનું વિકલન, પણ અહીંયા બે વિધેયનું સંયોજન, તો અહીંયા આપણે સીધી રીતનો ઉપયોગ કરી શકીએ છીએ. બહારનું વિધેય સાઇન છે માટે તો સાઇનનું વિકલન કોસ, તો ઇન્ટુ કોસ ઓફ એ એક્સ પ્લસ બી ઇન્ટુ, તો બીજા ક્રમે વિધેય છે એ એક્સ પ્લસ બી, તો એનું વિકલન તો એ, માઇનસ સાઇન ઓફ એ એક્સ પ્લસ, તો એ એક્સ પ્લસ બી ઇન્ટુ, તો આનું વિકલન, પણ બહારનું વિધેય કોસ છે તો કોસનું વિકલન માઇનસ સાઇન, તો પ્લસ સાઇન ઓફ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ, તો ઇન્ટુ સી અપોન, કારણ કે આ વિધેયમાં બહારનું વિધેય કોસ હતું એનું વિકલન માઇનસ સાઇન, તો પ્લસ ચિહ્ન કરી દીધું, અને સી એક્સ પ્લસ ડીનું વિકલન સી, તો ઇન્ટુ સી વડે ગુણી દીધા, એટલે કે અહીંયા આપણે સી વડે ગુણી દઈએ છેદમાં, તો કોસ સ્ક્વેર સી એક્સ પ્લસ ડી, અને ઇક્વલ ટુ, તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ હવે તો અહીંયા આપણે જોઈએ કે તો એ ઇન્ટુ, તો કોસ સી એક્સ પ્લસ ડી ઇન્ટુ કોસ એ એક્સ પ્લસ બી, અને અહીંયા સી ઇન્ટુ સાઇન એ એક્સ પ્લસ બી ઇન્ટુ સાઇન સી એક્સ પ્લસ ડી અપોન કોસ સ્ક્વેર, તો સી એક્સ પ્લસ તો ડી, તો એ માગેલું વિકલન થાય. એને માત્ર આપણે યોગ્ય સ્વરૂપમાં લખવાનું છે, કારણ કે અહીંયા કોઈ પદ સામાન્ય મળતું નથી, અને તો એને આપણે એ જ સ્વરૂપમાં તો યોગ્ય સ્વરૂપે લખી દેવાનું છે, એટલે કે ઇક્વલ ટુ, તો આપણે લખી શકીએ એ ઇન્ટુ કોસ ઓફ એ એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ ઓફ સી એક્સ પ્લસ ડી પ્લસ સી ઇન્ટુ સાઇન ઓફ એ એક્સ પ્લસ બી, તો સાઇન ઓફ એ એક્સ પ્લસ બી ઇન્ટુ સાઇન ઓફ સી એક્સ પ્લસ ડી અપોન,
cos સ્ક્વેર સી એક્સ પ્લસ ડી, તો cos સ્ક્વેર સી એક્સ પ્લસ તો ડી, તો આ માગેલું વિકલન થાય. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 7. 7મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 7 જુઓ. fx ઇક્વલ ટુ, તો fx ઇક્વલ ટુ 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ કોટ ઓફ એક્સ સ્ક્વેર. આ સ્વરૂપે આપણને આપ્યું. તો આના આપણે તો અલગ અલગ સ્વરૂપમાં આપણે લખી શકીએ. એટલે કે અહીંયા સંયોજિત વિધેય સીધે સીધું ખ્યાલ ના આવે તો આવા સ્વરૂપે આપણે લખી શકીએ કે 2 ઇન્ટુ વર્ગમૂળમાં યુ. તો આને આપણે વાય વડે દર્શાવીએ તો આન્સર લખીએ ત્યારે આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે વાય ઇક્વલ ટુ એફ એક્સ અને ઇક્વલ ટુ તો 2 ઇન્ટુ યુ. તો આ 2u સ્વરૂપ છે અથવા 2 વર્ગમૂળમાં યુ એ પ્રમાણે લખીએ તો પણ વાંધો નથી, કે જ્યાં યુ ઇક્વલ ટુ કોટ ઓફ તો 2 વર્ગમૂળમાં યુ, જ્યાં યુ ઇક્વલ ટુ તો કોટ ઓફ તો એક્સનો વર્ગ અને ઇક્વલ ટુ તો કોટ ઓફ વી, જ્યાં વી ઇક્વલ ટુ એક્સનો વર્ગ. આમ આપણે કહી શકીએ કે વાય તો માટે તો આમ વાય ઇક્વલ ટુ તો આમ વાય ઇક્વલ ટુ 2 રૂટ યુ, જ્યાં યુ ઇક્વલ ટુ કોટ વી અને તો વી ઇક્વલ ટુ એક્સનો વર્ગ. તો આપણે કહી શકીએ કે વાય એ યુનું અને યુ એ વીનું અને વી એક્સ તો એક્સનું વિધેય. અને માટે આપણે કહી શકીએ કે ડીવાય અપોન ડીયુ. તો અહીં તો હવે આપણે આ ગણતરી સૌ પ્રથમ કરી દઈશું. તો અહીં ડીવાય અપોન ડીયુ, તો વાયનું યુની સાપેક્ષ વિકલન કરો તો 2 ઇન્ટુ યુ રેસ ટુ 1 અપોન 2 અથવા રૂટ યુનું વર્ગમૂળમાં યુનું વિકલન તો રૂટ એક્સનું વિકલન 1 અપોન 2 રૂટ એક્સ, તો 2 ઇન્ટુ 1 અપોન 2 ઇન્ટુ રૂટ યુ, 2 કેન્સલ અને ઇક્વલ ટુ તો 1 અપોન તો વર્ગમૂળમાં યુ. એ જ રીતે તો અને ડીયુ અપોન ડીવી અને ઇક્વલ ટુ કોટ વીનું વિકલન, કોટ વીનું વિકલન તો માઇનસ તો કોસ એક્સ સ્ક્વેર વી તથા ડીવી અપોન ડીએક્સ તો એક્સ સ્ક્વેરનું વિકલન 2x. માટે તો અહીં આપણે કહી શકીએ કે અહીં વાય એ યુનું, યુ એ વીનું અને વી એ એક્સનું વિધેય. તેથી તો માટે તો સાંકળ નિયમથી વાયનું એક્સની સાપેક્ષ વિકલન ડીવાય અપોન ડીએક્સ અને ઇક્વલ ટુ તો ડીવાય અપોન ડીયુ ઇન્ટુ ડીયુ અપોન ડીવી ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ. આ ત્રણ કિંમતો આપણે મેળવેલી છે. તો ડીવાય અપોન ડીયુ એટલે કે 1 અપોન તો વર્ગમૂળમાં યુ ઇન્ટુ ડીયુ અપોન ડીવી, તો ડીયુ અપોન ડીવી એટલે કે માઇનસ કોસ એક્સ સ્ક્વેર વી ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ તો 2x અને ઇક્વલ ટુ હવે ઉલટા ક્રમમાં આપણે લખીશું તો માઇનસ 2x ઇન્ટુ તો કોસ એક્સ સ્ક્વેર વી, પણ વીની કિંમત લખી દો, પણ વી ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર તો કોસ એક્સ સ્ક્વેર અપોન વર્ગમૂળમાં યુ, પણ યુ ઇક્વલ ટુ કોટ એક્સ સ્ક્વેર તો વર્ગમૂળમાં કોટ ઓફ તો એક્સ સ્ક્વેર. તો આ સ્વરૂપે આપણે વિકલન તો મેળવી શકીએ છીએ. આ માગેલું વિકલન થાય માટે તો ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ આ, તો એ માગેલું વિકલન. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. સાબિત કરો કે fx ઇક્વલ ટુ
માનાંક એક્સ માઇનસ વન એક્સ બિલોંગ્સ ટુ આર દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક્સ ઇક્વલ ટુ વન આગળ વિકલનીય નથી. તો અહીં આ વિધેય એક્સ ઇક્વલ ટુ વન આગળ વિકલનીય નથી એ આપણે સાબિત કરવું. તો એના માટે આપણે ગણતરી કરીએ. તો એના માટે આપણે શું સાબિત કરવું પડે? તો એફ ડેશ વનનું અસ્તિત્વ નથી. પણ એફ ડેશ વન ઇક્વલ ટુ તો લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ ઓફ તો આપણે લખી શકીએ એક્સ પ્લસ એચ માઇનસ એફ એક્સ અપોન એચ. તો આનું અસ્તિત્વ નથી અને ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0. આ સ્વરૂપે પણ ગણતરી કરી શકાય અને બીજું સ્વરૂપ પણ છે કે તો લિમિટ તો એક્સ ટેન્સ ટુ 1 અથવા આપણે કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1 અપોન એક્સ માઇનસ 1 નું અસ્તિત્વ નથી. અહીંયા આપણે જોઈએ કે આ સૂત્રનો ઉપયોગ કરવામાં ગણતરી થોડી લાંબી થઈ જાય તો આનો ઉપયોગ કરીશું. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 એફ ઓફ એક્સ તો લિમિટ તો અહીં તો એફ ડેશ 1 ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ તો 1 એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1 અપોન એક્સ માઇનસ 1. આનું લક્ષ અસ્તિત્વ ધરાવતું નથી એ આપણે તો નક્કી કરીશું. લિમિટ એક્સ ટેન્સ ટુ 1 આનું અસ્તિત્વ નથી. પણ એફ એક્સ ઇક્વલ ટુ તો માનાંક એક્સ માઇનસ 1 તો માનાંક એક્સ માઇનસ 1 માઇનસ એફ 1 ઇક્વલ ટુ તો એફ 1 લઈએ તો 1 માઇનસ 1 0 0નો માનાંક તો 0 અપોન એક્સ માઇનસ 1 અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માનાંક એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1નું અસ્તિત્વ નથી. આ આપણે સાબિત કરવું. પણ લક્ષનું અસ્તિત્વ ક્યારે ના મળે? તો ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ આપણે મેળવવું પડે. તો અહીં તો હવે ડાબી બાજુનું લક્ષ મેળવીએ લિમિટ એક્સ ટેન્સ ટુ જમણી બાજુનું લક્ષ પહેલાં મેળવીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ એક્સ એ 1 કરતાં મોટો છે માટે માનાંક એક્સ માઇનસ 1 ઇક્વલ ટુ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1. કારણ કે એક્સ ટેન્સ ટુ 1 પ્લસ ઇમ્પ્લાઇઝ એક્સ ગ્રેટર ધેન 1. એક્સ ગ્રેટર ધેન 1 તો એક્સ માઇનસ 1 ગ્રેટર ધેન 0 અને આ ગ્રેટર ધેન 0 હોય તો માનાંકનું મૂલ્ય એના બરાબર થાય ઇક્વલ ટુ તો આપણે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ આ બંને પદ કેન્સલ થાય તો ઇક્વલ ટુ 1 મળે. એનું લક્ષ તો 1 મળે. તો તો જમણી બાજુનું લક્ષ 1 મળે અને લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ તો ફરી માનાંક એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ. પણ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ તો એના માટે કારણ લખીએ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ એક્સ લેસ ધેન 1 અને એક્સ લેસ ધેન 1 તો એક્સ માઇનસ 1 લેસ ધેન 0 અને માટે તો માઇનસ એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 એક્સ માઇનસ 1 કેન્સલ અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ તો માઇનસ 1 પણ માઇનસ 1 અચળ પદ છે એનું લક્ષ તો માઇનસ 1 થાય. આમ આપણે કહી શકીએ કે આમ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 પ્લસ માનાંક એક્સ માઇનસ 1 અપોન તો એક્સ માઇનસ 1 ઇઝ નોટ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માઇનસ માનાંક એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1 અને માટે તો લિમિટ એક્સ ટેન્સ ટુ 1 માનાંક એક્સ માઇનસ 1 અપોન એક્સ માઇનસ 1નું અસ્તિત્વ નથી. પણ આનું અસ્તિત્વ નથી એટલે કે તો માટે એફ ડેશ 1નું અસ્તિત્વ નથી. આનું અસ્તિત્વ નથી એનો અર્થ કે તો માટે તો એફ એ એક્સ ઇક્વલ ટુ 1 આગળ વિકલનીય નથી એમ કહેવાય.
તો જે આપણે સાબિત કરવાનું.